વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં ને? આમ તો છે લેક્ચર છે દરરોજ છે તમે વિડીયો જે કાંઈ આવે છે જોતા છો, અને જોવા ખૂબ જ આપણા માટે જરૂરી છે. કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ કે જે આ કોરોનાની જે મહામારી છે એના કારણે આપણે જે રૂબરૂ છે સંપર્ક તો શક્ય નથી, પરંતુ જે કાંઈ છે ઓનલાઈન ટીચિંગ અમે કરાવીએ છીએ તે તમે જે નિયમિત અને વ્યવસ્થિતપણે છે અભ્યાસ કરશો તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 5 પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ તેના વિશે આપણે અભ્યાસ કરતા હતા. સૌપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈ હતી કે ભાઈ પરિવર્તન એ એક પ્રક્રિયા છે. પરિવર્તન એટલે ફેરફાર કે જે હોય તેનાથી કંઈક જુદું થવું. આપણે પરિવર્તન કોને કહીએ કે જે વસ્તુ છે એ થોડું ઘણું એમાં કંઈ પણ સી બદલાવ આવે તો આપણે એને પરિવર્તન તરીકે ઓળખીએ છીએ. એટલે કે જે કંઈ વસ્તુ છે તેનાથી જે ફેરફાર થાય છે, જે કંઈ પરિવર્તન આવે એને આપણે છે એ પરિવર્તન તરીકે ઓળખીએ છીએ. એટલે કુદરતનો નિયમ છે આ કે ભાઈ પરિવર્તન છે દરેક વસ્તુની અંદર તમને જોવા મળે. પછી સામાજિક પરિવર્તન હોય કે સાંસ્કૃતિક પરિવર્તન હોય. પહેલાં છે એ જમાનાની અંદર એમ કીધું કે ભાઈ લોકો છે પલાઠી વાળીને જમીન પર છે એ બેસીને સી જમતા હતા. આજનો સમય તમે જુઓ કેટલું પરિવર્તન આવ્યું કે હવે સી ડાઇનિંગ ટેબલ ઉપર, અને એમાંય હવે તો કોઈને સી હાથ વડે જમવું નથી ગમતું. સમચી છે અથવા તો ચરી કે કાંટા વડે છે એ જમતા હોય કે જેના કારણે હાથ પણ એને બગડે નહીં. વસંત પંચમી હતી તો એના બદલે વેલેન્ટાઇન ડે છે એની ઉજવણી છે લોકો છે એ પૂરજોશમાં કરે છે. તો આ એક પ્રકારનું જે પરિવર્તન સમાજની અંદર છે એ આવી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે પરિવર્તન છે ખૂબ ઝડપી હોય છે. અને સામાજિક પરિવર્તનનો સૌપ્રથમ આપણે અર્થ સમજ્યા હતા કે સામાજિક પરિવર્તન એટલે શું? તો કે સામાજિક પરિવર્તન છે એ અવિરત ચાલતી ઘટના છે કે ક્યારેય અટકતી નથી, સતત ને સતત છે ચાલ્યા કરે છે. સમાજની અંદર રચનાતંત્રમાં જે સતત ફેરફારો જે થયા કરે છે, અને એના પરિણામે એમ કીધું કે જે સંસ્થાઓમાં આપણને પરિવર્તન જોવા મળે છે. જ્યારે સામાજિક સંગઠનોમાં જે સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થાય ત્યારે તેને આપણે સામાજિક પરિવર્તન કહીએ છીએ. ઉદાહરણ રૂપે જોઈએ આપણે જ્ઞાતિ સંસ્થામાં જે આવેલું પરિવર્તન. સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપણે સૌપ્રથમ જોઈ હતી કે સામાજિક રચનાતંત્ર અને તેના કાર્યોમાં જે પરિવર્તન આવે એટલે સામાજિક પરિવર્તન. તો રચનાતંત્ર અને એના કાર્યની અંદર એમ કીધું, દાખલા તરીકે સંયુક્ત કુટુંબ છે એના સ્થાને વિભક્ત કુટુંબ છે એ સ્થાન લઈ રહ્યું છે. તો એ આપણને શું સૂચવે છે કે રચનાતંત્રની અંદર છે એ ફેરફાર થયું. કાર્યની અંદર કઈ રીતના? તો કે જો મનોરંજનનું છે એ પહેલાં કાર્ય છે શું હતું? તો કે પહેલાંના સમયમાં છે નાટક દ્વારા કે ભવાઈ દ્વારા કેવી રીતના છે એ મનોરંજન કરતા હતા. પણ અત્યારનો સમય છે કેવો છે? તો કે અત્યારે છે એ લોકો સિનેમા છે, ટીવી છે, મોબાઈલ છે એના દ્વારા છે પરિવર્તન છે એ આપણને જોવા મળે છે. ત્યાર પછી છે સામાજિક પરિવર્તનના લક્ષણો આપણે જોયા હતા. સામાજિક પરિવર્તન खुशी के पल कहाँ ढूंढो बेनिशान सा. તમને કદાચ વિડીયો જોઈને છે એ નવાઈ લાગતી હશે, પણ બહુ સારી રીત જે હકીકત છે જે આપણને બતાવે છે વિડીયો દ્વારા કે મોબાઈલની જે પહેલાંની જે દુનિયા છે એ કેવી હતી અને અત્યારે કેટલું પરિવર્તન જે થયું છે સમાજની અંદર એ આપણે બહુ સમજી શકીએ છીએ પરિસ્થિતિ. કારણ કે પહેલાંનો સમય એક એવો હતો કે ભાઈ મિત્રો સાથે જે આપણે છે રમતગમત છે, અમુક ગરિયો છે અથવા તો છે ટાયરનો છે અથવા તો જે કંઈ ધીંગા મસ્તી છે બાળકો જે પહેલાંના સમયમાં કરતા હતા, અત્યારે તમને કદાચ એ ધીંગા મસ્તી છે જોવા મળશે નહીં. એનું કારણ શું છે કે અત્યારે દરેક વ્યક્તિ જે કાંઈ છે પરિવર્તન આવી રહ્યું છે, પણ એ પરિવર્તન છે અમુક છે આપણા માટે હકારાત્મક પણ છે અને અમુક પરિવર્તન એવું છે કે જે નકારાત્મક છે.
પણ આપણે એમાંથી જે ફર્ક છે એ સમજવાનું છે કે કયું પરિવર્તન આપણા માટે સારું છે અને એમાંથી આપણે છે કયું વર્તન છે આપણે કરવાનું છે. ચાલો, ત્યાર પછી છે એ મારે તમને સમજાવવું છે સામાજિક પરિવર્તનને લગતા સાથે સાથે છે એ સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ અને તેની વ્યાખ્યા. હવે સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ અને તેની વ્યાખ્યા આપણે જોઈએ કે સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ. હવે સાંસ્કૃતિક પરિવર્તનના અર્થની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ તો સાંસ્કૃતિક પરિવર્તનની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ કે સાંસ્કૃતિક પરિવર્તન એટલે શું. હવે સામાજિક પરિવર્તન એટલે શું એ તમને ખ્યાલ આવી ગયો, પણ સાંસ્કૃતિક પરિવર્તન એટલે કે જે કાંઈ સંસ્કૃતિ આપણે એમાં ચિત્રકલા હોય, નૃત્યકલા હોય કે જ્ઞાન હોય, ભાષા હોય, આ બધા જ ભાષાઓનો સમાવેશ શેમાં થશે? સાંસ્કૃતિક પરિવર્તનની અંદર. લખવું બોલવું છે અથવા તો અંગ્રેજીનો તમે જે કંઈ ઉપયોગ કરી રહ્યા છો, સંસ્કૃતિની અંદર જે આપણે બે પાસા ભૌતિક અને અભૌતિક એવા બે વિભાગ પાડ્યા છે. ભૌતિક એટલે શું થાય તો કે ફર્નિચર છે અથવા તો જે કાંઈ છે એ ચીજ વસ્તુઓ છે એનો સમાવેશ એમાં થશે ભૌતિક પાસાની અંદર. અભૌતિક પાસામાં છે એ કઈ વસ્તુઓનો સમાવેશ થશે તો કે ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા, આ બધી વસ્તુઓનો સમાવેશ થશે. તો સાંસ્કૃતિક પરિવર્તનમાં નવી અને જૂની સંસ્કૃતિ કે જે કાંઈ છે તત્વોનું મિશ્રણ થાય છે એ મોટાભાગે એમ કીધું કે નવશોધ અને પ્રસરણ દ્વારા થતું હોય છે. જ્યારે પણ એક સંસ્કૃતિના તત્વો બીજી સંસ્કૃતિ કે સામાજિક માળખામાં ઉમેરાતા તે સમાજ માટે તે નવી સંસ્કૃતિ બનતી હોય છે. ચલો, આપણે આ બધા છે એ વસ્તુઓ વિશે વાત કરી ચૂક્યા છીએ. હવે આપણે જોવાનું છે આજે સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો, જે આજે આપણો મેઇન મુદ્દો છે કે ભાઈ સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો જણાવો, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો જોઈએ. પહેલું છે સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન. સંસ્કૃતિના કોઈ પણ તત્વો કે ભાગમાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે હેન્ડલૂમના બદલે પાવરલૂમનો ઉપયોગ, નવરાત્રિનું બદલાયેલું સ્વરૂપ. બહુ સરસ વાત કરી છે કે સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો જણાવો. તો પહેલાં તો એમ કીધું કે સંસ્કૃતિના કોઈ પણ એક ભાગમાં આવતું પરિવર્તન. હવે એક ભાગમાં આવતું પરિવર્તન એટલે દાખલા તરીકે અમુક ભાગોમાં જે કાંઈ પરિવર્તન આવી રહ્યું છે સંસ્કૃતિની દ્રષ્ટિએ જોઈએ. હેન્ડલૂમને બદલે પાવરલૂમ કીધો કે ભાઈ પહેલાં છે એ લોકો વસ્ત્રો જે પહેરતા એ કઈ રીતના છે બનાવતા, તો કે હેન્ડલૂમ એટલે કે હાથ દ્વારા જે વણાટ કરીને. આમ તો તમને ખબર હશે કે ગાંધીજીએ જે ખાદી ગ્રામ જે ઉદ્યોગ શરૂ કર્યો તો એમાં ગાંધીજીએ ખાદીના જે વસ્ત્રો છે એ પોતે હાથ વણાટ કરી અને જે કાંઈ બનાવતા અને એના દ્વારા છે એ જે કાંઈ કાપડ છે જે કાંઈ બનાવવામાં આવતું હતું અને લોકો એ કાપડ છે એનો ઉપયોગ કરતા હતા. પણ અત્યારે તમે જુઓ કે એનું જે સ્વરૂપ છે એ થોડુંક બદલાયું છે. નવરાત્રિમાં પણ જો તમે એનું ઘણું બધું સ્વરૂપમાં તમે પરિવર્તન જોઈ શકો. અત્યારે લોકોને રાસ રમવામાં અથવા તો જે કાંઈ છે એ સૌથી વધારે છે એ આનંદ જે કાંઈ છે ક્લબ હોય એમાં પોતાના ગ્રુપ બનાવે એવી રીતના જે કાંઈ છે રાસ ગરબા કે જે કાંઈ છે એ લેતા હોય તો એમાં છે એ મજા આવે. પણ પહેલાંની સમયની તમે નવરાત્રિ જુઓ કે એ કેવી સરસ હતી કે એમાં છે લોકો ગામનો ચોરો હોય ત્યાં બધા એકસાથે ગામના લોકો છે એકઠા થતા અને એકબીજાથી સંપર્કમાં તો આવે, સાથે સાથે છે એ એમ કહેવાય કે જે કાંઈ ભવાય કે જે કાંઈ નાટક ભજવવામાં આવે એ લોકો છે હોંશે હોંશે જોતા અને આનંદનો છે એ જે માણતા હતા. અત્યારે તમે જુઓ કે આપણે નવરાત્રિ એટલે શું થઈ ગયું કે બસ એક પ્રકારનું જે ગ્રુપ બનાવવાનું, ગ્રુપમાંથી રાસ ને એવું લેવું, બસ એ જ તે. ત્યાર પછી બીજું કે ભાઈ જો નવરાત્રિની અંદર છે એ માત્ર છે ગ્રુપ બનાવીને છે રાસ લે એવું નહીં. ઘણીવાર એવું થાય છે કે એ લોકો છે કોમ્પિટિશન છે એ રાખતા હોય અને એમાં જે સરસ છે એ તૈયાર થઈને છે રાસને એવું રમતા હોય અથવા તો જે કાંઈ છે એવા સરસ ઓર્નામેન્ટ દ્વારા જે કાંઈ છે પહેરેલા હોય તો એ લોકોને છે ઇનામને એવું આપતા હોય છે ગ્રુપવાળા. પણ કહેવાનો મતલબ એ કે આવી રીતે નવરાત્રિનું જે સ્વરૂપ છે એ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે.
ચલો ત્યાર પછી બીજું છે સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. સમાજની જે સાધનાત્મક વ્યવસ્થા છે એમાં જે પરિવર્તન આપણે જોઈ શકીએ કે સમાજ છે પોતાની જે જરૂરિયાતો છે એ સંતોષવા માટેના જે સાધનો વિકસાવે છે, જેમાં યંત્રો, વાહનો, મકાનો, ઘણું બધું છે અત્યારે વસાવી રહ્યું છે. ચાલો મિત્રો, મારે તમને અહીંયા એક મુદ્દો હતો જે મારે ધ્યાનમાં આવ્યો હતો. આઈ થિંક અહીંયા કીધું છે આપણને એક મુદ્દો મેં વાંચ્યો હતો, એમાં બહુ સરસ લખ્યું હતું કે અત્યારના જે ખાસ કરીને માતા પિતાના જે સંતાનો વચ્ચેના જે સંબંધો છે એમાં જે પરિવર્તન આવી રહ્યું છે. તમે જુઓ કે પરિવર્તન છે એ હકારાત્મક હોય, મેં તમને વાત કરી એમ, તો એ વાંધો ન આવે, પણ ઘણીવાર છે એ પરિવર્તન છે એ આપણા માટે ખૂબ જ નકારાત્મક છે એ સાબિત નીવડી શકે છે. અહીંયા એમ કીધું છે કે માતા પિતા અને સંતાનો વચ્ચેના જે સંબંધો છે એમાં ક્યાંક ને ક્યાંક છે આજે પરિવર્તન છે એ આવી રહ્યું છે. તો એ પરિવર્તન છે કેવું હોય છે એ મારે તમને એક વિડીયો દ્વારા, બહુ સરસ વિડીયો છે, ઇન્ડિયા બેસ્ટ ડ્રામેબાજ છે એમાં આવતો વિડીયો, કદાચ એ કોઈકે જોયો છે, પણ બહુ સરસ છે કે અત્યારના અને જે કાંઈ છે માતા પિતા વચ્ચેના સંતાનો સાથેના જે સંબંધો છે એ કેવા હોવા જોઈએ અને આપણે સી પિતાની સી કઈ પ્રકારે સી રિસ્પેક્ટ કરવી જોઈએ, અથવા તો જે કાંઈ સી આપણને શીખવે છે. તો આ એક પરિવર્તન વિશેનો એક બહુ સરસ વિડીયો છે, તો એ આપણે વિડીયો છે એ નિહાળશું. बेटा, अरे पापा, आज तो संडे है और आप संडे को इतनी जल्दी तैयार होकर कहाँ जा रहे हो? बेटा, काम का प्रेशर ज्यादा है ना, इसलिए संडे को भी काम करना पड़ेगा. क्या पापा, आप इस फालतू जॉब में लगे हुए हो? पता है, मेरे सारे दोस्तों के पास लेटेस्ट फोन है, स्टाइलिश कपड़े, स्टाइलिश शूज है, एक क्लास ऑफ लिविंग है. पता है, उनके पापा एसी कार से नीचे कदम भी नहीं रखते. आप भी थोड़ा बड़ा सोचो पापा, आप भी कुछ ऐसा करो ना जैसा मेरे फ्रेंड्स के पापा करते हैं. हाँ, नहीं तो सिर्फ जरूरतें ही पूरी हो पाएगी, ख्वाहिशें नहीं. देख बेटा, जितनी मेरी औकात है ना उतने में मैं तुझे पढ़ा लिखा कर बड़ा कर रहा हूँ, मेहनत करके एक घर चला रहा हूँ और हमारी जरूरतें पूरी कर रहा हूँ. और जब जरूरतें पूरी हो रही हो तभी तो इंसान ख्वाहिशों की बात करता है ना. फिलहाल ये ले 10,000 रुपए, कल अकाउंट में जमा करवा देना. इस हफ्ते लोन की किस्त कटनी है. और हाँ, पिछली बार की तरह फिजूल खर्ची मत करना, समझा? खाना न रखा है, खा लेना. हाँ, वही दाल रोटी. Very nice. हाय मन्या, व्हाट्सएप. यार घर पे बैठे बैठे मैं बोर हो गया हूँ. तेरे घर आ जाऊँ, तेरे होम थिएटर पर फिल्म देखते हैं. सो रही है तू? अरे सुनना, मजा आएगा. चल आज मैं पार्टी देता हूँ. अरे पक्का? हाँ, बंटी को भी बुला लेना. यार तेरा होम थिएटर तो कमाल का है. हाँ, 6 लाख का है. हाँ तो तू है भी तो करोड़पति की औलाद. मैं भी बड़ा होकर बिजनेस करूंगा ना, फिर देखना. भैया पापा का फोन है, वॉल्यूम डाउन. हेलो पापा. डिस्टर्ब क्यों कर रहे हो पापा? 10th के बोर्ड्स है, मैं फ्रेंड के यहाँ पढ़ने आया था. बोलो क्या काम था? बेटा तूने खाना खा लिया? यार भूख लगेगी तो खा लूंगा ना, भूखा थोड़ी रहूंगा. देख बेटा, अगर तू टाइम से खाना नहीं खाएगा ना तो तू बीमार. बच्चा थोड़ी ना हूँ, अपना ख्याल रखना आता है. परेशान मत करो यार. अबे यार राहुल, क्या
छट रुक रुक रुक, अभी 25 मिनट हो चुके हैं, 5 मिनट रुक जा, फिर खोलना, फ्री में मिलेगा पिज्जा, मजे लेते हैं इसके। मैं जरा वॉशरूम होकर आया। गुड आफ्टरनून मैम, योर पिज्जा। क्या अंकल, इतना टाइम लगा दिया तुमने? मैम वो लिफ्ट बंद थी, इसलिए 7 माला चढ़ के आया हूँ। क्या हुआ? अरे कुछ नहीं यार, ये सब इनके ड्रामे होते हैं। लिफ्ट बंद थी, सीधा सीधा क्यों नहीं बोलते, लेट हो गए थे। सॉरी मैम, इस टाइम पेमेंट दे दीजिए, नेक्स्ट टाइम बिल्कुल लेट नहीं होगा। क्या सॉरी, यही नाटक होता है इन लोगों का। एक तो पिज्जा लेट लेकर आता है और फिर पिज्जा का पूरा पैसा मांगता है। अरे यार करना इसके साथ डील। बंटी चल, मैं तेरे को अपना लेटेस्ट लैपटॉप दिखाती हूँ, चल चल। पापा ये सब क्या? आप तो ऑफिस में जॉब करते थे। हाँ सर। वो क्या है ना, मेरा एक बेटा है राहुल, मुझे उसे एक बहुत बड़े कॉलेज में पढ़ाना है। उसी के लिए लोन लिया था, उसी को चुकाने के लिए ये काम भी कर रहा हूँ मैं। साहब पिज्जा ले लो और पैसे दे दो। वो क्या है ना, मुझे 2 जगह और डिलीवरी देने जाना है। अगर वहां लेट हुआ तो मुझे समझने के लिए मेरा बेटा नहीं होगा ना। फिलहाल ये ले 10,000 रुपए, कल अकाउंट में जमा करवा देना। इस हफ्ते लोन की किस्त कटनी है। थैंक यू साहब। और उस गरीब को टिप भी दे देना। साहब टिप। आई एम सॉरी पापा। आज मेरे ही कारण आपको ये काम भी करना पड़ रहा है और मेरे ही कारण बेइज्जत भी होना पड़ा। बेटा मेरा गुजारा तो ऑफिस की जॉब से हो जाएगा, मुझे जरूरत नहीं है ये काम करने की, पर फिर भी ये 2 नौकरियां कर रहा हूँ ताकि तेरी जरूरतों के साथ साथ ख्वाहिशें भी पूरी कर सकूं। लेकिन मैंने नहीं सोचा था तू मुझे धोखा देगा। आई एम सॉरी पापा। पढ़ाई करने के लिए मैं स्कूल जरूर जाता हूँ, लेकिन असली सबक आज आपने मुझे सिखा दिया पापा। आई एम सॉरी पापा, आई एम सॉरी। आगे से मैं ऐसा कभी नहीं करूँगा। आई प्रॉमिस पापा, आई प्रॉमिस। તો વિડીયો જોવાની છે વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ જ મજા આવી છે કે વિડીયોની અંદર તમે જુઓ કે જે આપણું અત્યારે માતા પિતા અને બાળકોના જે સંબંધો છે એમાં તમે જુઓ કે કેટલું પરિવર્તન આવી રહ્યું છે। બાળકો છે ઘણીવાર છે એ માતા પિતાને પોતાની જે સત્ય હકીકત જે વાત હોય છે એ ખરેખર રજૂ પણ નથી કરતા અને આવી રીતના છે પોતાના માતા પિતાને છે છેતરતા હોય છે। કહેવાનો મતલબ એ કે સામાજિક પરિવર્તન જે આવી રહ્યું છે પણ એમાં ક્યાંક ને ક્યાંક એવું પરિવર્તન પણ છે કે જે ખરેખર છે આપણા માટે હકારાત્મક હોતું નથી। તો ચાલો આપણે છે સૌથી પહેલાં તો સાંસ્કૃતિક પરિવર્તનના જે લક્ષણો જોયા, તેમાં છે સમાજની જે કાંઈ છે સાધનાત્મક જે વ્યવસ્થામાં થતું પરિવર્તન છે તે આપણે સમજીએ પહેલાં તો। હવે સૌથી પહેલાં આપણે જોઈએ કે સમાજની જે સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન એટલે શું? તો કે સમાજ પોતાની જે જરૂરિયાતો સંતોષવા માટેના જે સાધનો વિકસાવે છે કે જેમાં તે યંત્રો, વાહનો
મકાનો, પુસ્તકો, વાસણો, ફર્નિચર વગેરે મુખ્ય સગવડના સાધનો આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. દાખલા તરીકે બેસવા માટે જે સોફા સેટ, જમવા માટે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ. હવે સંસ્કૃતિની વાત કરીએ તો સંસ્કૃતિની અંદર જે સાધનાત્મક વ્યવસ્થા છે એમાં થતું પરિવર્તન. એટલે કે સાધનાત્મક એટલે શું થાય? સાધનો. દાખલા તરીકે વાહનો. તમે જુઓ કે પહેલાંના સમયમાં છે વાહનો જ્યારે નહોતા ત્યારે લોકો છે એ ઘોડાગાડી છે, ઊંટ ગાડી છે, અથવા તો એવા વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરતા. પછી ધીમે ધીમે તમે જો પરિવર્તન આવ્યું, ચક્રની છે પૈડાની શોધ થઈ એટલે ઘણા બધા છે વાહનો છે બનવા લાગ્યા. અને વાહનોમાં તમે જુઓ કે ઘણા બધા જે આપણે અત્યારે વાહનોનો એનો ઉપયોગ કરીએ છીએ તો ધીમે ધીમે છે પરિવર્તન આવ્યું. મકાનો છે પહેલાં છે લોકો છે છાપરામાં એમાં રહેતા, પછી ધીમે ધીમે માટીના નિવાસી બનાવ્યા, પછી તો કે એમ કરતાં કરતાં હવે અત્યારે પાકા મકાનો બનાવ્યા, અત્યારે બિલ્ડિંગો તમે જુઓ તો એ એક સાધનાત્મક પરિવર્તન કહેવાય, સાંસ્કૃતિક. ત્યાર પછી વાસણો છે, ફર્નિચર છે. ફર્નિચર છે પહેલાં આપણને છે કોઈ કરેલું છે જોવા મળતું નહીં. અત્યારે દરેક લોકો છે પોતાના ઘરમાં છે ફર્નિચર જે અલગ અલગ છે કરાવે છે, આપણે જોઈ શકીએ છીએ. બેસવા માટેના જે સોફા સેટ પહેલાં લોકો છે નીચે છે બેસી જતા, અથવા તો ખાટલો હોય તો ખાટલા ઉપર છે એ જે કાંઈ છે ચાદર કે એવું પાથર ને એના ઉપર બેસતા. અત્યારે છે એ સિંગલ ને ડબલ ને એવી રીતના જે કાંઈ છે એ ફર્નિચર છે, બેડ છે બનાવે છે, અથવા તો સોફા સેટ છે બનાવે. તો આ બધું છે પરિવર્તન. જમવા માટે ડાઇનિંગ ટેબલ આવી ગયા, તો આ બધા એક પ્રકારના પરિવર્તન આપણે સાધનાત્મક કહી શકીએ. ત્યાર પછી છે સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. ચાલો, ધોરણાત્મક એટલે શું? સાધનાત્મક એટલે સાધનો, તમને સમજાઈ ગયો. ધોરણાત્મક એટલે શું થાય? તો કે ધોરણોની અંદર જે કંઈ પરિવર્તન આવ્યું. સામાજિક સંબંધોની જે વ્યવસ્થા ટકાવવા સમાજ ધોરણોની જે વ્યવસ્થા રચે છે, જે સંસ્કૃતિનો ભાગ છે, તેથી જ ધોરણાત્મક વ્યવસ્થામાં થતા પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. દાખલા તરીકે લગ્ન અંગેના કાયદામાં બદલાવ, સ્ત્રીઓને અધિકાર આપતા કાયદા અને રાજાશાહીમાંથી લોકશાહી શાસન વ્યવસ્થા. જો આપણે જેમ જેમ સાધનોમાં પરિવર્તન છે કર્યું છે એમ આપણે ક્યાંક ને ક્યાંક આપણા જે ધોરણો છે એમાં પણ આપણે સી પરિવર્તન કર્યું છે. દાખલા તરીકે અહીંયા જે વાત કરીએ કે જે આપણા સામાજિક સંબંધોની જે વ્યવસ્થા ટકાવી રાખવા માટે જે એક સંસ્કૃતિનો ભાગ છે એવા ધોરણાત્મક વ્યવસ્થામાં પણ આપણે પરિવર્તન, સાંસ્કૃતિક પરિવર્તન કર્યું છે. દાખલા તરીકે લગ્ન અંગેના કાયદામાં બદલાવ. લગ્નની અંદર તમને ખ્યાલ છે કે પહેલાંના સમયમાં તો બાળ લગ્ન કરી નાખવામાં આવતા, કે હજી તો બાળકો છે સમજતા પણ ન હોય. ઘણીવાર તો એવું પણ બનતું કે માતા પિતા છે પહેલાંના સમયમાં એવું હતું, બાળ લગ્ન એટલે કેવા લગ્ન કે ભાઈ હજી બાળકની છે એ સાવ ઉંમર નાની હોય, પોતે વ્યવસ્થિત ચાલી પણ ન શકતો હોય ઘણીવાર તો, છતાં સી બંને સી માતા પિતા અથવા તો સામેવાળા છે એ છોકરીને ના પોતે સી છોકરાને એવી રીતના છે એ એમ કહેવાય ને કે કાખમાં તેડીને એવી રીતના સી ફેરાને એવું ફેરવી દેતા. પછી ઘણીવાર એવું બનતું કે બાળક છે 7 થી 8 વર્ષનું થાય ત્યાં એને લગ્ન કરી દેવામાં આવે. હજી પોતાને સી બાળપણની અંદર જે રમવાની ઉંમર હોય ત્યાં એને લગ્ન કરી દેવામાં આવતું, એટલા માટે એને બાળ લગ્ન કહેવામાં આવતા. તો તમે વિચાર કરો કે જે આપણા આ ધોરણો હતા એમાં અત્યારે કેટલો બધો પરિવર્તન આવ્યું. હવે તો સરકારે સી નિયમ કરી નાખ્યો કે ભાઈ ખાસ કરીને છે એ ઉંમર છે એમાં છે એ પુરુષની છે જે કાંઈ છે એ ઉંમર અને સ્ત્રીની 18 ને 21નો જે ગાળો કરી નાખ્યો છે કે ભાઈ એટલી તો કે 18 તો હોવી જ જોઈએ, અથવા તો 21 ઉંમર 21 વર્ષની ઉંમર તો હોવી જ જોઈએ, તો જ એ વ્યક્તિ લગ્ન કરી શકે. ઘણીવાર એવું થાય છે કે સમૂહમાં એમાં લગ્ન હોય તો તમને ખ્યાલ હશે કે ત્યાં છે એ કેવું હોય કે ભાઈ તમે છે એ જે તમારી સર્ટિફિકેટ જે કાંઈ છે એ તમે જન્મ તારીખનો દાખલો ને એવું બતાવો, જો એમાં તમારી ઉંમર ઘટતી હોય તો એ લોકો છે એ લગ્નમાં છે એ તમારી સહાય ન કરી શકે, કારણ કે જો એવું કરે તો એ લોકોને પણ કાનૂની રીતે છે એ ગુનો કરે છે, એટલે એને સી સજા થઈ શકે. એટલે એ લોકો ઘણીવાર છે હાથ આ રીતના છે એ ધરે નહીં. શા માટે? કારણ કે એને પણ સી બીક હોય કે એને સજા થઈ શકે જેલની. તો લગ્ન અંગેના કાયદામાં અત્યારે બદલાવ થયો, એટલે કે પરિવર્તન આવ્યું. ત્યાર પછી સ્ત્રીઓને અધિકાર આપતા કાયદાઓ. અત્યારે તમે જો સ્ત્રીઓને સી ઘણા બધા અધિકારો છે પુરુષો કરતાં વધારે આપવામાં આવે છે.
તો આ એક પ્રકારનું આપણે સાંસ્કૃતિક પરિવર્તન જ કહી શકીએ કે સ્ત્રીઓ છે એ પોતે છે એ જે નિર્ણય લઈ શકે અને પોતે સ્વતંત્ર જીવન જીવી શકે એના માટે ઘણા બધા કાયદાઓ છે એ ઘડવામાં આવ્યા છે. આપણે 1990માં જે રાષ્ટ્રીય મહિલા પંચ કાનૂન છે ઘડવામાં આવ્યો, પછી ઘણા બધા એવા કાયદાઓ છે આપણે જોઈ ગયા છીએ આગળ. દહેજ પ્રતિબંધક ધારો ઘડવામાં આવ્યો, ફેક્ટરી એક્ટ 1948માં છે એ ઘડવામાં આવ્યો. એવા તો કેટલાય છે કાયદાઓ ઘડવામાં આવ્યા. આપણે ચોથા પાઠમાં તમને જે એક પેજ છે ને છેલ્લું, એમાં તમે જોયું છે કે આપણે કાયદાઓ વિશે ભણ્યા હતા. તો આ જે કાંઈ છે કાયદાઓ છે એ શા માટે બનાવવામાં આવ્યા છે? સ્ત્રીઓ માટે જે કાંઈ અધિકાર છે એને પ્રાપ્ત થાય એટલા માટે. ત્યાર પછી એમ કીધું છે કે રાજાશાહીમાંથી લોકશાહી જે શાસન વ્યવસ્થા, કે રાજાશાહી છે એમાંથી જે લોકશાહી શાસન વ્યવસ્થા છે એ જળવાઈ રહી એટલા માટે પણ છે એ ઘણા બધા કાયદાઓ છે ઘડવામાં આવ્યા છે. ત્યાર પછી કીધું છે સંસ્કૃતિકરણ. હવે સંસ્કૃતિકરણ એટલે શું? આપણે અત્યાર સુધી શું જોયું? સાંસ્કૃતિક પરિવર્તન જોયું, પણ સંસ્કૃતિકરણ જો શબ્દ છે આખો અહીં એનો અર્થ ફરી જાય છે. સંસ્કૃતિકરણ, ચલો આપણે તેનો અર્થ સમજી. સંસ્કૃતિકરણ એટલે શું? પણ એ પહેલાંથી આપણે તમે સમજી લો કે સાંસ્કૃતિક જે પરિવર્તન છે એના લક્ષણો 3 છે. એક, કોઈ પણ એક ભાગમાં આવતું પરિવર્તન. 2, સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. અને સમાજના ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. ટૂંકમાં તમારે 2 શબ્દ યાદ રાખવાના છે, સાધનાત્મક અને ધોરણાત્મક. એક ભાગમાં તો આપણે યાદ રહી જશે. એક ભાગમાં કે તેમાં તમારે શું લખવાનું? નવરાત્રિ અથવા હેન્ડલૂમ કે પાવરલૂમ લખી શકો. સાધનાત્મકની અંદર ફર્નિચરો, યંત્રો, વાહનો જે કાંઈ. અને ધોરણાત્મકની અંદર શું લખી શકો તમે? બાળ લગ્ન, જે સ્ત્રીઓ માટેના કાયદાઓ વગેરે. ચાલો, તો હવે આપણે જે મુદ્દો ભણવાનો છે સંસ્કૃતિકરણ. જો કે 11મા ધોરણમાં તમે આ ભણી ગયા છો, પણ હજી ઘણા બધાને ભૂલાઈ પણ ગયું છે 11મું ધોરણ. કારણ કે અત્યારે છે એ આપણે એક તો લોકડાઉન છે એ વચ્ચે થયું, અને બીજા નંબરમાં છે 11મા ધોરણમાં જ્યારે આપણે ભણતા હોય ત્યારે આપણે લેક્ચરમાં ધ્યાન રાખ્યું હોય કે ન રાખ્યું હોય તો આપણને આ વસ્તુની ખ્યાલ છે એ રહ્યો હોય નહીં કે શું ભણાવ્યું હતું. એટલે ખાસ આ વસ્તુ છે અત્યારે છે એ સમજવા જેવી છે. કારણ કે 12મા ધોરણમાં સંસ્કૃતિકરણ એટલે છે એ પ્રશ્ન ઘણીવાર છે એ તમારે પૂછાતો હોય છે. એટલે અત્યારે છે આપણે આ મુદ્દો છે ધ્યાનથી છે એ ભણવાનો છે અને યાદ પણ રાખવાનો છે. કારણ કે તમારે છે એ ઘણીવાર છે આ પ્રશ્ન પૂછાય છે કે સંસ્કૃતિકરણ એટલે શું, સમજાવો તો આપણને છે ત્યારે આ પ્રશ્ન છે એ ન આવડે એવું ન થાય. એટલે આ મુદ્દો આપણે અત્યારે સમજી લઈશું. સમજાઈ ગયું મિત્રો? તો ચાલો પહેલાં આપણે સમજીએ સંસ્કૃતિકરણ એટલે શું. ધોરણ 11માં સ્તર રચનાના એકમમાં જોઈ ગયા કે પરંપરાગત ભારતીય સમાજમાં જ્ઞાતિ એ બંધ પ્રકારની સ્તર રચના હતી. એટલે કે વ્યક્તિનો સામાજિક દરજ્જો તે જે જ્ઞાતિમાં જન્મે છે તેના આધારે પ્રાપ્ત થાય છે અને જીવનભર તે જ્ઞાતિનું સભ્યપદ અને દરજ્જો જાળવી રાખે છે. જ્યારે વર્ગ વ્યવસ્થામાં વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન શિક્ષણ, તાલીમ કે અન્ય કોઈ રીતે દરજ્જો બદલી શકે છે. ટૂંકમાં જ્ઞાતિ વ્યવસ્થામાં દરજ્જા વિષયક પરિવર્તન શક્ય નથી. બહુ સરસ વાત કરી કે પહેલાંના સમયમાં જે વર્ગ વ્યવસ્થા અને જ્ઞાતિ આ બંનેમાં છે ઘણો બધો તફાવત હતો. કારણ કે જે વર્ગ વ્યવસ્થા હતી એવી હતી કે એમાંથી વ્યક્તિ છે શિક્ષણ કે તાલીમ કે એના દ્વારા છે પોતાનો દરજ્જો બદલી શકતી. જ્યારે જ્ઞાતિ છે બંધ પ્રકારની છે, એટલે કે એમાં તમે કોઈ પરિવર્તન છે એ કરી શકો નહીં. માનો કે તમે જે જ્ઞાતિમાં છે એ જે કાંઈ છે સભ્યપદ તમને જન્મથી પ્રાપ્ત થાય છે, એ જ્ઞાતિના સભ્ય તમે છે જ્યાં સુધી છે જન્મ પર્યાત તમે એ જ્ઞાતિના સભ્ય છે એક બની રહો છો અને એનો જે દરજ્જો છે એ તમારે જાળવી રાખવો પડે છે. ટૂંકમાં તમે એ બદલી શકતા નથી. ટૂંકમાં જ્ઞાતિ વ્યવસ્થામાં દરજ્જા વિષયક પરિવર્તન શક્ય નથી તેવું સમાજશાસ્ત્રીઓ માનતા હતા. પરંતુ ભારતના જાણીતા સમાજશાસ્ત્રી પ્રોફેસર M.N. શ્રીનિવાસે પોતાના અભ્યાસ દ્વારા દર્શાવ્યું કે જ્ઞાતિ જેવી પ્રમાણમાં બંધ પ્રકારની સ્તર રચનામાં પરિવર્તન શક્ય છે. હવે જો આપણે એમ કહીએ કે એમાં પરિવર્તન શક્ય નથી, પણ જે સમાજશાસ્ત્રી છે આપણા જાણીતા એવા કોણ છે? પ્રોફેસર M.N. શ્રીનિવાસ. હવે એ એવું કહે છે કે ભાઈ પરિવર્તન છે એ શક્ય છે. તો કઈ રીતને એ આપણે જોઈએ.
સંદર્ભમાં તેમણે સંસ્કૃતિકરણ જેવી સાંસ્કૃતિક પ્રક્રિયાઓનો ખ્યાલ આપ્યો છે. આ ટીકા નાખો વિદ્યાર્થી મિત્રો. તમારે વારંવાર સી પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે સંસ્કૃતિકરણ જે શબ્દ છે એ શબ્દ સી સૌથી પહેલાં કોણે પ્રયોજ્યો અથવા તો કોણે આપ્યો? આ બંને રીતે સી પ્રશ્ન તમારે પૂછાઈ શકે છે. તો એમાં આપણે લખી શકીએ કે શ્રી એમ.એન. નિવાસે સંસ્કૃતિકરણ સી શબ્દ આપ્યો છે. ચાલો તો ત્યાર પછી આગળ વધીએ. સંસ્કૃતિકરણ એ પરિવર્તનનો આંતરિક સ્ત્રોત છે. સંસ્કૃતિકરણે ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તન લાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. સંસ્કૃતિકરણ એ એક એવી સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયા છે કે જે ભારતના જુદા જુદા ભાગમાં વસતા જે હિન્દુઓમાં વ્યાપક રૂપમાં જોવા મળે છે. તે ઉપરાંત આદિવાસી સમૂહમાં પણ સક્રિય રીતે તે ચાલી રહી છે. હવે જો સંસ્કૃતિકરણ શબ્દનો અર્થ પહેલાં તો આપણે સમજીએ કે ભાઈ પરિવર્તનનો એક આંતરિક સ્ત્રોત છે. એ પરિવર્તન છે એ સંસ્કૃતિકરણ દ્વારા થાય છે, પણ કઈ રીતના? તો કે ભારતીય સમાજમાં જે અત્યારે સામાજિક પરિવર્તન છે એ લાવવામાં સૌથી અગત્યનો જો ભાગ હોય તો એ સંસ્કૃતિકરણ. કારણ કે એમ કહી શકાય કે ભારતના જે જુદા જુદા ભાગોમાં વસતા જે હિન્દુઓ છે અથવા તો જે આદિવાસી સમૂહ છે એમાં અત્યારે સક્રિયપણે સંસ્કૃતિકરણ છે થઈ રહ્યું છે. હવે એ સંસ્કૃતિકરણ છે કઈ રીતના થઈ રહ્યું છે તે આપણે જોઈએ. સંસ્કૃતિકરણનો સૌથી પહેલાં તો અર્થ છે એ આપણે સમજીએ. સંસ્કૃતિકરણનો અર્થ છે એ આપણે સમજીએ તો આપણને છે એના વિશે ખ્યાલ આવે. તો સંસ્કૃતિકરણનો છે એ પહેલાં તો અર્થ છે એ સમજવો પડે. અહીંયા આપણને અર્થ છે આપેલો છે પુસ્તકમાં, તમે જોતા રહેજો. કદાચ છે તમને છે આ વિડીયોમાં છે એ વ્યવસ્થિત છે એ ન બતાતું હોય તો તમારે છે શું કરવાનું? પુસ્તકમાં છે એ વ્યવસ્થિત છે એ ધ્યાન રાખવાનું રહેશે. રેડી? સમજાઈ ગયું? હવે સંસ્કૃતિકરણ એટલે શું? પહેલાં તો એનો અર્થ છે આપણે જ્યારે સમજીશું કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા અતિ પ્રાચીન હોવા છતાં સંસ્કૃતિકરણ શબ્દ અને ખ્યાલ સૌ પ્રથમ એમ.એન. શ્રીનિવાસે આપ્યો હતો. શું કીધું? કે સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા છે એ અતિ પ્રાચીન છે, છતાં પણ સંસ્કૃતિકરણ જે શબ્દ છે એ સૌ પ્રથમ એનો જે ખ્યાલ છે એ કોણે આપ્યો? એમ.એન. શ્રીનિવાસે. અને તેમણે રિલેશન એન્ડ સોસાયટી જે અમોંગ ધ કુર્ગ, આ ટીકાનો આખો મોસ્ટ આઈએમપી છે, રિલેશન એન્ડ સોસાયટી અમોંગ ધ કુર્ગ. આ પુસ્તક છે એને જ્ઞાતિના પરિવર્તનને સમજવા માટે જે બ્રાહ્મણીકરણ જે શબ્દ પ્રયોજ્યો હતો કોણે? શ્રી એમ.એન. નિવાસે. તે પછી ડેવિડ પોકોક અને અન્ય માનવશાસ્ત્રીઓએ કહ્યું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડેલ બને છે. તેથી શ્રીનિવાસે બ્રાહ્મણીકરણને બદલે સાંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તો સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા છે એ અતિ પ્રાચીન છે, છતાં પણ સંસ્કૃતિકરણ છે શબ્દનો ખ્યાલ છે સૌપ્રથમ છે આપનાર છે સમાજશાસ્ત્રી કોણ હતા? ડૉક્ટર એમ.એન. શ્રીનિવાસ. અને એનો જે રિલેશન જે એન્ડ સોસાયટી અમોંગ ધ કુર્ગ, આ પુસ્તકમાં એને જ્ઞાતિના પરિવર્તનને સમજાવવા માટે એમ કહેવાય કે બ્રાહ્મણીકરણ જે શબ્દ છે એ પ્રયોજ્યો હતો. પણ એની પછી જે ડેવિડ પોકોક છે જે માનવશાસ્ત્રી, એને કહ્યું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડેલ બનતી હોય. તેથી શ્રીનિવાસ એમ કહેવાય કે બ્રાહ્મણીકરણને બદલે સંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ કર્યો હતો. સંસ્કૃતિકરણના અર્થમાં માત્ર સંસ્કૃતિનું જ અનુકરણ કરે છે તેવું નથી, પરંતુ સંસ્કૃત ભાષાના જે ધાર્મિક ગ્રંથોમાં જે કાંઈ પ્રકારના વિચારો છે, તે જે કાંઈ માન્યતાઓ વ્યક્ત થતી હોય તે ઉપલી જ્ઞાતિ અપનાવી તેનું અનુકરણ નિમ્ન જ્ઞાતિ કરતી માટે સંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ કરે છે. હવે અહીંયા બહુ સરસ વાત કરી છે કે સંસ્કૃતિકરણને પહેલાં એને બ્રાહ્મણીકરણ શબ્દ વાપર્યો હતો. શા માટે? કે બ્રાહ્મણ છે એ ઉચ્ચ જ્ઞાતિના જે કાંઈ છે એ વિચારો છે નિમ્ન જ્ઞાતિઓ છે વિચારે જ્યારે અપનાવે છે. તો અહીંયા એમ કીધું માનવશાસ્ત્રીએ કે ભાઈ બ્રાહ્મણ સિવાય બીજી ઘણી બધી એવી ઉચ્ચ કાસ્ટની વ્યક્તિઓ છે, જ્ઞાતિઓ,
કે એના વિચારો પણ છે નિમ્ન જ્ઞાતિના વ્યક્તિઓ છે એ ઘણીવાર અપનાવતા હોય. તો અહીંયા બ્રાહ્મણીકરણ શબ્દ વાપરવાના બદલે સંસ્કૃતિકરણ શબ્દ છે એ વાપરવામાં આવ્યો. પણ એને વાપરનાર, જે શબ્દ વાપરનાર વ્યક્તિ સૌથી પહેલાં કોણ હતા? શ્રી M.N. નિવાસ. તો આ ખાસ છે એ આપણે યાદ રાખશું કે શ્રી M.N. નિવાસે આ શબ્દ વાપર્યો હતો. ત્યાર પછી છે એ આપણે સંસ્કૃતિકરણની જે વ્યાખ્યા છે કોણે આપી અને એના જે પ્રક્રિયાના પાસા છે આ બધું છે એ આપણે હવે પછીના લેક્ચરની અંદર ભણશું. ચાલો તો તમારે હોમવર્કની અંદર આજે શું કરવાનું છે એ તમને સમજાવી દો. સાંસ્કૃતિક પરિવર્તનના 3 લક્ષણો અને સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ, તેની વ્યાખ્યા અને તેના લક્ષણો. એટલે આ એક 5 માર્કની અંદર આપણે પ્રશ્ન થઈ જશે. અર્થ, વ્યાખ્યા અને તેના લક્ષણો, 3 વસ્તુ તમારે કરવાની રહેશે. હોમવર્ક સી ફરજિયાત જે કરે છે એ તો કરે છે, પણ નથી કરતા એ લોકો ખાસ આ વસ્તુની નોંધ લે અને આપણે હોમવર્ક તો મોકલવું જ પડશે. એમાં કોઈ આપણે કોઈ એવો વિષય જ નથી કે ભાઈ આપણે છે એ ચાલી જશે. હોમવર્ક કરવું ફરજિયાત છે. ચાલો તો બીજા લેક્ચરની અંદર આપણે વધારે માહિતી પ્રાપ્ત કરીશું.